નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરેન્દ્રનગરમાં સ્કૂલ પ્રવાસની બસને નડ્યો છે અકસ્માત। 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ થયા છે। લીંબડી અમદાવાદ હાઈવેના ચોરણીયા ગામ પાસેનો બનાવ। સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે થયો હતો અકસ્માત। તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। મહીસાગરના લીંબડી ગામની પ્રાથમિક શાળાનો પ્રવાસ હતો। વિદ્યાર્થીઓને દ્વારકા પ્રવાસે લઈ જવાતા હતા। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। તો ચોરણીયા ગામ પાસેનો સમગ્ર બનાવ છે। સ્કૂલ પ્રવાસની બસને અકસ્માત નડ્યો છે। ઉલ્લેખનીય છે કે તમામ બાળકોને લઈને પ્રવાસે જવામાં આવી રહ્યું હતું। 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો આ અકસ્માતમાં ઘાયલ થયા છે। મહીસાગરના લીંબડી ગામની પ્રાથમિક શાળાનો પ્રવાસ હતો। અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અક્ષય, શું વધુ માહિતી? ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે બેફામ ગતિએ પર દોડી રહ્યા છે તે અવારનવાર અકસ્માતો સર્જી રહ્યા છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લાના લીંબડી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લઈ અને જે ખાનગી બસ છે એ દ્વારકા તરફ જઈ રહી હતી। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર ચોરણીયા ગામના પાટિયા પાસે બેફામ ગતિએ દોડતા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જતા જે બસમાં અંદાજિત 57 જેટલા વિદ્યાર્થીઓ હતા। તે પૈકી 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોને ઈજાઓ પહોંચી હતી અને 108 દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલ લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક તંત્રની મીઠી રહેમ નજર હેઠળ જ્યાં બેફામ ડમ્પરો દોડી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠી છે। જી લુબના। બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ અમદાવાદમાં વહેલી સવારે અસલાલી લાભા મંદિર પાસે ખજૂરી હનુમાન દાદા મંદિરની સામે સનસાઇન હેન્ડીક્રાફ્ટ ખાતે ખુલ્લા પ્લોટમાં 60 ટન સગવાનના લાકડાના જથ્થામાં આગ લાગી। બાજુમાં આવેલ પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમેન્ટ અને ધુમાડાના કારણે 10 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડને આગની જ્વાળાઓથી નુકસાન થયું છે। ઘટના સ્થળ પર કુલ 23 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વોટર બાઉન્સર ફાયર ફાઇટર અને કમાન્ડર વ્હીકલ હાજર છે। તો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખુલ્લા પ્લોટના 60 ટન લાકડાના જથ્થામાં આગ લાગી હતી। અમદાવાદમાં વહેલી સવારે અસલાલીમાં આગ લાગવાની ઘટના બની છે અને અસલાલીમાં આવેલ લાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। ફાયર બ્રિગેડના જવાનો અત્યારે પણ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને જે પ્રકારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી ને 17 થી 18 જે ફાયરની ગાડીઓ જે છે તે અહીંયા વહેલી સવારે પહોંચી ગઈ હતી અને અત્યારે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઓમ જાડેજા સાહેબ જે છે તેઓ આપણી સાથે છે અને ઓમ જાડેજા સાહેબ પાસેથી જાણીશું કે ખરેખર આ આગની ઘટના શું છે। સર, કેટલા વાગે આગ લાગી હતી અને શું ઘટના છે આખી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર સવારે 4:05 એક ફાયર કોલ મળ્યો હતો, જેમાં લાભા મંદિર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં સનશાઇન હેન્ડીક્રાફ્ટ કરીને ટિમ્બર સ્ટોરેજ છે જેમાં આગ લાગી હતી। જે સંદર્ભે નજીકના ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલોને ઘટના સ્થળ પર મોકલવામાં આવે છે। બેકઅપ ટીમ સાથે હાલમાં ઘટના સ્થળ પર ટોટલ 23 જેટલા વાહનો હાજર છે। સદનસીબે કોઈ જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી। પરિસ્થિતિ કાબૂમાં છે। પ્રાથમિક તારણ એવું દેખાય છે કે કોઈ સવારના પોરમાં કે રાત્રે લેટ નાઇટમાં એમનું કોઈ મશીન ચાલુ રહી ગયું હોય અને જેના ઓવરલોડિંગ કે ઓવરહીટિંગના કારણે સ્પાર્ક જનરેટ થયો અને ફાયર પ્રપોગેટ થયું। આશરે 60 ટન જેટલો લાકડાનો જથ્થો ઘટના સ્થળ પર છે। હતા ફાયર અધિકારી ઓમ જાડેજા સાહેબને જે પ્રકારે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી અને હાલ પણ આગ બુઝાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અન્ય સમાચાર વડોદરાથી। વડોદરાના સાવલીમાં એસઓજીના દરોડા શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। 1 કરોડથી વધુ કિંમતનું રો મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે। મોક્સી ગામની સીમમાંથી મળ્યો શંકાસ્પદ જથ્થો। તો સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એક ફરાર અવાવરૂ ખેતરના ઝૂંપડા મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા। મોક્સી ગામની સીમમાં ખેતરમાંથી શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રો મટીરિયલનો જથ્થો પણ મળ્યો છે। શંકાસ્પદ જથ્થાની ચકાસણી માટે એફએસએલની મદદ લેવામાં આવી છે। તો એક શંકાસ્પદ ઇસમની અટક કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી। ત્યારે હજુ પણ એસઓજી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। હજી વધુ ડ્રગ્સનો જથ્થો મળે તેવી આશંકા। ફોનલાઈન પર હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ અપડેટ છે? ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો?
બિલકુલથી ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે જિલ્લા એસઓજીને માહિતી મળી હતી કે મોક્ષી ગામમાં જે સીમ આવેલી છે ત્યાં ઝૂંપડાઓની આસપાસ કંઈક શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરી હતી. ત્યારે એસઓજીની ટીમ ખુદ ચોંકી ગઈ હતી, કારણ કે જ્યાં ઝૂંપડા હતા, અવાવરૂ જગ્યા હતી, એ જગ્યા પર ડ્રગ્સની મિની ફેક્ટરી જે છે તે ધમધમતી હતી. જો પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો જે છે તે મળી આવ્યો છે, તો સાથે સાથે આ ડ્રગ્સ બનાવવા માટેનું રો મટીરિયલ મળ્યું છે અને કેટલીક મશીનરી પણ જે છે તે પોલીસને મળી આવી છે. ગઈકાલે રાત્રે જે એફએસએલ છે તેની ટીમની મદદ લેવાઈ હતી અને મોડી રાત સુધી આ જે કામગીરી જે છે તે કરવામાં આવી હતી. ત્યારે પોલીસને હજી શંકા છે કે આસપાસ કેટલીક અવાવરૂ જગ્યા પર આ રીતે અન્ય નાની ડ્રગ્સની ફેક્ટરી જે છે તે ધમધમતી હોઈ શકે છે. એના કારણે આ જે વિસ્તાર જે છે તેને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધુ ડ્રગ્સનો જથ્થો મળે તે આશંકા સાથે અત્યારે આસપાસના જે વિસ્તાર છે તે એસઓજી દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે ગઈકાલે રાત્રે જ એક શખ્સની જે છે તે અટકાયત કરવામાં આવી હતી અને અન્ય એક શખ્સ જે છે તે દરોડા પડતાની સાથે ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ખેતર કોનું છે, શેડ કોને બનાવ્યો અને ડ્રગ્સ નર્સરીનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં અત્યારે પોલીસ દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો બનાસકાંઠાના ધાનેરામાં નાર્કોટિક્સ વિભાગના દરોડા. મધ્યપ્રદેશથી આવેલી નાર્કોટિક વિભાગે શરૂ કરી છે તપાસ. ધાનેરાના મીત મેડિકલ અને નિશા મેડિકલમાં દરોડા પાડવામાં આવ્યા. મેડિકલમાંથી શંકાસ્પદ દવાઓનો જથ્થો કબજે કરી પ્રોપીટરની અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ દવાઓના જથ્થા સાથે માલિકની અટકાયત કરવામાં આવી છે. તો ધાનેરા અને થરાદમાં એક સાથે દરોડા પડતા મેડિકલ સ્ટોરોમાં ફફડાટ ફેલાયો છે. નવસારીના હાઈવે પાસે નાઇજીરિયન મહિલા પાસેથી ડ્રગ્સ ઝડપાયા મામલે ખુલાસો થયો છે. નાઇજીરિયન મહિલાની પૂછપરછ કરતા નાઇજીરિયામાં રહેતા ઇલ્ડર નામના વ્યક્તિના કહેવાથી મુંબઈ ડ્રગ્સ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુંબઈના વસઈ હાઈવે ખાતેથી ડ્રગ્સનો જથ્થો આપનારા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે. લુક પીટર ઉર્ફે બોયફ્રેશ નામના ઈસમને મુંબઈના મીરા ભાઈન્દરથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. તો અન્ય સમાચાર કચ્છથી. કચ્છના ગાંધીધામમાં જીએસટી વિભાગના દરોડા. ટિમ્બરની 5 પેઢી પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગાંધીધામની એમકે ટિમ્બર, વીઆર વુડ, એમકે ટિમ્બર એન્ડ ટ્રેડર્સ, શ્રી શ્યામ વુડ, સરસ્વતી વુડ અને વધુ એક પેઢી પર ડીજીજીઆઈના દરોડા પડ્યા છે. 37 કરોડના જીએસટી કરચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન પેઢીઓ દ્વારા રોકડમાં વેચાણ કરીને ટિમ્બર પર લાગતા 18% જીએસટીની ચોરીના પુરાવા મળ્યા છે. દરોડા દરમિયાન 5 પેઢી પાસેથી ડિજિટલ ડેટા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા. રાજકોટ સમૂહ લગ્ન છેતરપિંડી અંગે નિવેદન. આયોજકો સામે ગંભીર તપાસ થશે. જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી થશે. રાજકોટ પોલીસને અભિનંદન આપ્યા. પોલીસે દીકરીના માતા પિતા બનીને સામાજિક જવાબદારી નિભાવી. આ આયોજકો પર જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામે આવ્યું. હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો રાજકોટમાં સમૂહ લગ્ન છેતરપિંડી મામલે મોટો ખુલાસો થયો છે. એક યુગલ દીઠ 30,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. દાતાઓ પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા. અગાઉ પણ સમૂહ લગ્નનું આયોજન કરીને છેતર્યા હતા. 50 કરતાં વધુ લોકો જાનમાં આવે તો દરેક વ્યક્તિ દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હતા. 6 લોકો સામે ગુનો દાખલ કરીને 3ની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. એમાં દીપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા, આ 3 આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે.
અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે. પ્રાથમિક શું તપાસમાં સામે આવ્યું છે? કેટલા રૂપિયા લેતા દેતા? અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી 15,000 રૂપિયા લેવામાં આવતા હતા. સાથે જે લોકો 50 થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન 100 રૂપિયા લેવામાં આવેલા હતા. એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે 50 થી વધારે લોકો આવવાના હોય એના માટે. આ રીતે એમણે મિનિમમ 15,000 થી લઈ અને વધારે જેટલા પણ જે વ્યક્તિઓ જે માણસો લાવવાના હોય એ મુજબ એમની પાસેથી પૈસા લીધેલા હતા. અને આ ઉપરાંત એમણે આ લગ્નના આયોજન માટે ઘણા દાતાઓ પાસેથી પણ ફંડ મેળવેલું છે. તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાનો આક્ષેપ છે. તેમણે એક જ દિવસે તેમના 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. દેવાયત ખવડે સનાથલ અને દેવાયત ખવડ આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી. એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનું દેવાયત ખવડે જણાવ્યું. ખવડે જણાવ્યું કે 2 ડાયરા હતા. સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો. આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી પરંતુ ફરિયાદ ઘણા સમય બાદ પણ ન લીધી હોવાનો ખવડે આક્ષેપ મૂક્યો છે. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા. સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી, ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા. મેં કીધું તું ઊભો રહે. ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવું. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું. હા, એમાં હું ખ્યાલ છે મને ત્યાં સુધી રામભાઈ કાનજીભાઈ ચૌહાણ હતા ગાડી લેવામાં. ત્યાં બબાલ કરીયામાં બધા ભેગા હતા ગાડી બોલવામાં. પહેલા દેવાયતભાઈ ખવડ દ્વારા 2 ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પેરેલલ ચાલેલા હતા. આ ઉપરાંત દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે. જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. તો દાહોદના ઝાલોદ નગરપાલિકા ચૂંટણી પરિણામ વિજેતા ઉમેદવારો ભૂગર્ભમાં હોવાના મામલે ઉમેદવારે જ કર્યો છે ખુલાસો. વિજેતા સભ્યો મંદિર દર્શન કરવા માટે ગયા હોવાનો કર્યો ખુલાસો. વોર્ડ નંબર 3ના ભાજપના વિજેતા ઉમેદવાર અનિલ ભાભોરે આપી છે પ્રતિક્રિયા. કહ્યું 8 અપક્ષના અને 10 ભાજપના ઉમેદવારો મંદિરમાં દર્શન કરવા ગયા છીએ. પાર્ટી જે નિર્ણય લે તે માન્ય હોવાનું પણ ભાજપા જિલ્લા પ્રમુખને જાણ કરી હોવાની પણ તેમણે વાત કરી છે. હું અનિલભાઈ ગવજીભાઈ ભાભોર વોર્ડ નંબર 3માંથી ચૂંટાયેલો સભ્ય છું. અમે ભાજપના 10 સભ્ય સાથે છે. અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. કોઈના દાબ દબાણ વગર આવ્યા છે. અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું. આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પર ક્રિકેટ કાર્નિવલ જેવો માહોલ છે કેમ કે ચેમ્પિયન ટ્રોફીની સૌથી મોટી મેચ આજે રમાવાની છે. ભારત અને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે આમને સામને થવાના છે. આ મેચ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. ક્રિકેટ ચાહકો આ મુકાબલો જોવા માટે અધીરા બન્યા છે. બપોરે 2:30 વાગે બંને ટીમ વચ્ચે ટક્કર શરૂ થશે. 2017માં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીમાં ભારતને મળેલી હારનો બદલો લેવાનો આ સૌથી મોટો મોકો છે. રોહિતની સેના જબરદસ્ત દેખાવ કરી રહી છે. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ એમ ક્રિકેટના તમામ પાસામાં ભારતીય ટીમ ચડિયાતી લાગી રહી છે. ક્રિકેટ પંડિતોએ પણ ભવિષ્ય ભાખ્યું છે કે દુબઈમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ દમદાર દેખાવ કરશે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવીને
ટીમ ઇન્ડિયા જોરદાર ફોર્મમાં છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારીને પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ તળિયે છે. બાંગ્લાદેશ સામે શુભમન ગિલે સદી ફટકારી હતી તો રોહિત શર્માએ પણ ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. હંમેશાની જેમ પાકિસ્તાન સામે ધમાકેદાર દેખાવ કરનારો વિરાટ કોહલી આ વખતે પણ તોફાની ઇનિંગ રમે એવી ચાહકો આશા રાખી રહ્યા છે. नहीं, बहुत एक्साइटेड है, पूरा वर्ल्ड एक्साइटेड है, पूरा क्रिकेटिंग फ्रेटर्निटी एक्साइटेड है इस मैच के लिए. और ये हमेशा हाई वोल्टेज मैच होता है, बहुत हाइप होती है इस मैच की, तो सभी एक्साइटेड हैं. सभी को बहुत क्यूरियोसिटी है एंड फॉर्चुनेटली फॉर अस कि हमारे फैंस ज़्यादा हैं यहाँ पर और सभी चाहते हैं कि इंडिया जीते. पाकिस्तान के भी फ़ैन होंगे और वो शायद उनके प्लेयर से बात कर रहे होंगे और वो चाहते होंगे पाकिस्तान जीते, लेकिन आई थिंक इंडिया इज़ अ बेटर टीम. हमारा जो इंडिया के खिलाफ मैच है अब इसके तरफ हम ज़रा फोकस कर रहे हैं कि यार इसको जो मिस्टेक्स हुई पिछले मैच में कहाँ पे हम लोग लैग कर रहे थे वो चीज़ें ना करें, क्योंकि ये हमारे लिए अब काफ़ी इंपॉर्टेंट मैच है और अगर टूर्नामेंट में रहना तो डू एंड डाई है और कोशिश करेंगे कि उसको अच्छा मैच जीतें इसको और आगे जाके अगले सेमीफाइनल के लिए क्वालिफाई कर सकें. बिल्कुल हमने 2 मैच यहाँ पे इनको इंडिया को हराए हुए हैं और कोशिश करेंगे कि जिस तरह लास्ट 2 मैच यहाँ पे हम लोग जीते हैं जो उसी तरह की कोशिश करेंगे कि यहाँ पे क्रिकेट खेलें और अल्हम्दुलिल्लाह काफ़ी लड़के कॉन्फिडेंट हैं, इंशाल्लाह अच्छा मैच होगा. તો જે પ્રકારથી ધમાકેદાર મેચ હશે તેવી તમામ ક્રિકેટ પ્રેમીઓને પણ આશા છે અને ભારત પાકિસ્તાનની મેચ હોય તો બમણો ઉત્સાહ જોવા મળતો હોય છે. તો 2:30 વાગે મેચ છે તે શરૂ થશે. મહત્વનું છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બંને આમને સામને થવાના છે. આ મેચ પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. ક્રિકેટ ચાહકો આ મુકાબલો જોવા માટે અધીરા બન્યા છે. બપોરે 2:30 વાગે બંને ટીમ વચ્ચે ટક્કર શરૂ થશે. 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને મળેલી હારનો બદલો લેવાનો આ સૌથી મોટો મોકો છે. રોહિતની સેના જબરદસ્ત દેખાવ કરી રહી છે. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ એમ ક્રિકેટના તમામ પાસામાં ભારતીય ટીમ ચડિયાતી લાગી રહી છે. ક્રિકેટના જાણકારો અને ક્રિકેટ પંડિતોએ પણ ભવિષ્ય ભાખ્યું છે કે દુબઈમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમ દમદાર દેખાવ કરશે, કારણ કે ભારતીય ટીમ ફોર્મમાં પણ છે. પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવીને ટીમ ઇન્ડિયા જોરદાર ફોર્મમાં જોવા મળી રહી છે. તો ટીમ ઇન્ડિયા માટે સારી વાત એ કે ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારીને પાકિસ્તાનની ટીમનો આત્મવિશ્વાસ તળિયે છે. બાંગ્લાદેશ સામે શુભમન ગિલે સદી ફટકારી હતી તો બીજી તરફ રોહિત શર્માએ પણ ટીમને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી અને ભારત પાકિસ્તાનની મેચ જ્યારે પણ હોય છે ત્યારે દર વખતે રોહિત શર્મા ફોર્મમાં જોવા મળતા હોય છે. તેમનું પરફોર્મન્સ હંમેશા ખૂબ જ સારું જોવા મળતું હોય છે ભારત પાકિસ્તાનની મેચમાં. તો સંજય ટાંક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. સંજય, જે પ્રકારથી આજે ભારત પાકિસ્તાનની મેચ છે, બમણો ઉત્સાહ છે અને ભારતીય ટીમ પણ ફોર્મમાં, શું અપડેટ? લુબના આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો આજે ખેલાવા જઈ રહ્યો છે. દુબઈમાં આ મેચ યોજાવાની છે અને બરાબર 2:30 વાગે જે છે તે આ મેચ રમાવાની છે ને એ પહેલા ચાહકોમાં ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર અરુણ હરિયાણવી અને અનિલ કે જે ભારત અને પાકિસ્તાનની જે થીમ પર જે છે એ થીમ પર તેઓ ભારતનો ઉત્સાહ વધારવા માટે તૈયાર છે અને ચીયરઅપ કરવા માટે તૈયાર છે. અરુણ અને જે પ્રકારની આ જે થીમ છે ને ભારત સામે પાકિસ્તાન જે છે તે દૂધ પીતું બાળક છે તે પ્રકારની થીમ અહીંયા બતાવવામાં આવી છે. એટલે કે જ્યારે પણ ભારતની સામે પાકિસ્તાન ક્રિકેટ મેચમાં રમ્યું છે ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો છે અને એક બાળક તરીકે અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને એ પ્રકારની થીમ ઉપર અત્યારે આ અરુણ હરિયાણવી અને અનિલ જે છે તે ચીયરઅપ કરી રહ્યા છે. अरुण अपने साथ हैं. अरुण, क्या कहेंगे जिस प्रकार से आज मैच है, किस प्रकार से आप चीयर करेंगे और क्या? भारत और पाकिस्तान जब भी मैच होती है तो खाली बैट बॉल की नहीं होती है, उससे भी बड़ी मैच होती है. आप देख सकते हो ज़बरदस्त यहाँ पर हमारा यहाँ उत्साह हुआ है और हमारी टीम भी ज़बरदस्त फॉर्म में है और आप देख सकते हो हमारी टीम ज़बरदस्त फॉर्म में. और मैं आपको बताऊँ, इस बार शुभमन गिल जो 3री सेंचुरी लगाएंगे, यहाँ पर अहमदाबाद में ही सेंचुरी लगाई थी, उसके बाद बांग्लादेश के सामने सेंचुरी लगाई थी और अभी
तीसरी बार ये सेंचुरी आएगी और ज़बरदस्त हमारे खिलाड़ी फॉर्म में है। अच्छा अरुण, ये थीम आपने जो बनाई है, आप पूरे इंडिया के तिरंगे में आप बने हुए और बच्चा बनाया है पाकिस्तान को, क्या है ये थीम? देखो ये हर बार में जब भी मैच होता है इंडिया पाकिस्तान, तो ये पाकिस्तान जो बच्चों की तरह हरकत करता है। मैं आपको बता दूं, मुझे ऐसा पता चला जो उन्होंने पहले हमारा तिरंगा नहीं लगाया था, ये देखो बच्चों की तरह हरकत कर रहा है और ये बाप से टक्कर लगता है। भाई बाप होता है, बाप होता है, बेटा बेटा होता है। मैं आपको बता दूँ तो ये हर बार बच्चों की जैसे हरकत करता रहता है। और मैं आपको बता दूं, मैं इंडिया को भालौड़ को चाहूँगा पाकिस्तान को उड़ा दो। मेरा मतलब ये नहीं मारनो उनको मारो, मेरा मतलब उनका स्टेम उड़ा दो। ઓકે અરુણ તો છે આપણી સાથે. અનિલના હું એ દ્રશ્યો પણ આપને બતાવીશ કે આ જે પ્રકારે દૂધ પીતું બાળક જે બતાવ્યું છે અને આ થીમ ઉપર જે છે એ આજે આ બંને ચીયર કરી રહ્યા છે. અનિલ અને અરુણ બંને આપણી સાથે છે. અરુણ પાસેથી ફરી આપણે એ જાણીશું. અરુણ, શુભમન ગિલ ફોર્મમાં છે, 2 વખત તેણે સેન્ચુરી કરી છે. શું લાગે છે આજે મહામુકાબલામાં શુભમન ગિલ ફરી? शुभमन गिल जीटी का दिल है और मैं चाहूँगा हर तीसरी भी सेंचुरी मारे और शुभमन गिल ज़बरदस्त फॉर्म में चले। हमारे विराट कोहली भी फॉर्म में ही है। जब ये अहमदाबाद में 50 रन मारी थी उन्होंने बता दिया था और रोहित शर्मा ने भी बता दिया हम सो नहीं रहे, हम जाग रहे हैं। तो आप देखिए वो ज़बरदस्त फॉर्म में अभी उतरेंगे और ये भी मैच हम जीतेंगे। मैं आपको एक बात बताना चाहता हूँ, पाकिस्तान और उसके बाद भी बांग्लादेश के इनके साथ में अगर ये मैच मुकाबला हारता है ना तो पाकिस्तान में नहीं जाएगा, वो बांग्लादेश को दुबई में बुलाएगा। आप यहाँ पर आइए, हमारे को डर लगता है। अच्छा बॉलर्स के बारे में क्या कहेंगे? अपने जो बॉलर्स भी बॉलर देखो आप जबरदस्त, अक्षर पटेल सभी बॉलर जबरदस्त फॉर्म में है। मैंने आपको वही बात बोल रहा हूँ, मैं हमारे जबरदस्त फॉर्म में है। तो मैं बस यही बॉलर को कहना चाहूँगा पाकिस्तान को उड़ा दो। उड़ाने को यानी मैं ऐसे नहीं बोलूँगा मैं मारो उनको, उनके स्टेम उड़ा दो। તો જે પ્રકારથી જે ફેન્સ છે તેઓ અનોખી રીતે કહી શકાય કે પોતાની ઉત્સુકતા દેખાડી રહ્યા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તવા મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.